બોલો કઈથી આ વાડીનાથપુરા. વાડીનાથપુરા ક્યાં તાલુકો આણંદ તાલુકો, આણંદ જિલ્લો, આણંદ. ગામનું નામ શું છે? વાડીનાથપુરા. વાડીનાથપુરા. કે શેન જોડે આવ્યું એ ગામ? કાના જોડે આવ્યું? આજુબાજુ ગામ કયું આવે મોટું? સારસા. સારસાની જોડે આવે. બરાબર. સારસા કંબોળ. હા, શું નામ તમારું? જીવાજી. જીવાજી. આખું નામ? જીવાજી ફુલાજી વણઝારા. જીવાજી ફુલાજી વણઝારા. અચ્છા, કોણ છે એમાં? ઘરમાં કોણ કોણ છે? ઘરમાં 2 છોકરા છે, છોકરાનો વહુ છે. 2 છોકરા બી છે? શું કરે છે છોકરા? એક ટ્રેક્ટર લીધું છે ને એક ટેમ્પીનું શાકભાજીનું કરે. ટ્રેક્ટર લીધું છે, એક ટેમ્પી લીધી છે. કેમ ત્યાંથી ઘર છોડવું પડ્યું? આપણે તો લંબુ કંઈ આપણે જીવન કથા તો ઘણું લંબુ પણ કંઈ કરવું નથી આપણે તો. તિરસ્કાર ઘરે ઘરે તિરસ્કાર કરે, જતા રહો. જતા રહો. હા, મોટી નહીં વાપરવાનું, જતા રહો. એટલે આ પછી કેટલું સહન કરવું. બરાબર. કોને આપ્યું સરનામું એનું? એનું સરનામું કોને આપ્યું? એટલે ભાઈને જોવે છે. તમને મૂકવા કોણ આવ્યું એમ? મૂકવા કોણ જાતે આ તમને ખબર હતી આ જગ્યા છે આવી? હા, હમણાં 3-4 દિવસ પેલા કોઈ સૌરાષ્ટ્રના કોઈ કાકાનો વિડીયો જોયો. અચ્છા, તમે જોયો તો? હા. તમને ઈચ્છા થઈ કે હારો એમના જેવું આપણે જિંદગી આવી જ છે, હે ને? બરાબર. આપણે આ જગતમાં કોઈની બુરાઈ કરવાની જરૂર નથી. સાચી વાત છે. ના ફાવે તો આપણે અલગ થઈ જવું, પણ બુરાઈ કરી કોઈ મતલબ જ નહીં. આપણા કર્મનો દોષ તો આપું છું. આપણે કોઈને છોકરાને નહીં, છોકરીને નહીં, કોઈને દોષ નહીં આપો, પણ આપણે કદાચ કિસ્મતમાં જે લખ્યું હોય એ પ્રમાણે હેડવાનું છે. પણ અહીં ચિંતા જેવું કશું લાગે છે? ક્યારે આવ્યા તમે અહીં? આજે 11:30. આજે 11:30 આવ્યા. સરસ. રૂમ આપી દીધો તમને? બેડ આપ્યો? અહીં આપે ને બેડ? ઓકે, સરસ. મજા આવશે, તમે જુઓ ધીરે ધીરે. બરાબર ને? મને તો બહુ સીધી જ આનંદ થયો કે મને આપણે સંત ભગવાનનું ભજન કરવું, મારે કશું જોતું નથી, કંઈ કરવું નથી. બરાબર. તમારે કઈ જરૂર હોય તો થોડી ઘણી મદદ કોઈ સેવાની હોતી. ના, કશું નહીં, આરામથી. કશી ચિંતા અહીંયા કશું કામ કરાવતા નહીં. જો બધા છે આરામથી બેઠા છે અહીંયા, આરામથી બેવાનું, મસ્ત ખાઈ પીને લેર કરવાની, ચિંતા નહીં કરવાની. હા ને? શું નામ કીધું તમારું? જીવાજી વણઝારા. સરસ. હવે આ નટરામ મહારાજ અને તો તમે નામ સાંભળ્યું એમ અમારા ગુરુ છે. બરાબર. તમારું મૂળ વતન કયું? તમારું મૂળ વતન રાજસ્થાન છે. રાજસ્થાનના છે એમ? પણ એ તો બહુ જાજી પીઢીઓ થઈ ગઈ. ત્યાં કશું હોય નહીં. બરાબર.